સમય થોડો વ્યતીત થયો એટલે કરદમ ઋષિએ પોતાની 9 દીકરીઓને ઋષિ મુનિઓ સાથે પરણાવી અને પોતે તીર્થના સ્થાનમાં જઈ ભગવાનનું ભજન કરવા માટે રોકાયા. આ બાજુ માં દેવહૂતિએ નક્કી કર્યું કે મારા પતિએ પોતાનો માર્ગ લઈ લીધો, પણ માને આ યોગના માર્ગ માટે મને મારો દીકરો દેતા ગયા છે, મુક્તિના માર્ગ માટે મને મારા સંતાનને મુકતા ગયા છે. એટલે પોતાના દીકરાને ગુરુ બનાવી અને માં દેવહૂતિ પ્રશ્ન કરે છે. જુઓ, પોતાના દીકરાને ગુરુ બનાવ્યો એટલે આ કથા આપણને સંદેશો આપે છે કે આ સંસારમાં ગુરુ બનાવવા માટે ઉંમર કેટલી છે એ મહત્વ નથી, પણ જેને ગુરુ બનાવો છો એનામાં જ્ઞાન કેટલું છે એ મહત્વનું છે. ગુરુ બનાવવા માટે એવું નક્કી નથી હોતું કે આપણાથી મોટા હોય એને જ ગુરુ બનાવાય, આપણાથી નાનોય ગુરુ આપણો હોય. અહીંયા જુઓ ને, પણ પોતે માં પોતાના દીકરાને ગુરુ બનાવે છે. નહીં તો માં દીકરાની ગુરુ હોય બરાબર છે, પણ અહીંયા તો દીકરો માનો ગુરુ બને છે. કેમ? માં કરતા જ્ઞાન ભગવાન પાસે વધારે છે. જેનામાં જ્ઞાન હોય ને એને ગુરુ બનાવાય. એમાં ઉંમર જોવા નક્કી જરૂર નથી કે ભાઈ આ તો હજી નાના છે એટલે એમ ન કરાય, આ તો મોટા છે એટલે આમ ને તેમ. ના, જ્ઞાન જોવાની વાત છે. અને એ સમયે માં દેવહૂતિ ભગવાનને 2 હાથ જોડી અને સ્તુતિ કરે. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠમ. માએ પ્રશ્ન કર્યો, ભગવાન આ સંસારમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? આ મોહજાળમાંથી છૂટી જવું હોય તો શું કરવું જોઈએ? ભગવાને એક જ માર્ગ બતાવ્યો. માં, આ સંસારની માયામાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે એ અધ્યાત્મનો માર્ગ છે. અધ્યાત્મના માર્ગ સિવાય તમારો ઉદ્ધાર નહીં થાય. યોગ આધ્યાત્મિક પૂસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં, આ સંસારમાં આધ્યાત્મિક જેવો કોઈ બીજો માર્ગ જ નથી કે જે તમને મુક્તિ અપાવી શકે. મુક્તિ મેળવવા માટે તમને કેવલ ને કેવલ પ્રભુનો માર્ગ લેવો પડશે. આ સંસારમાંથી મુક્ત થવું હોય તો સતત ભગવાનનું ભજન કરતા રહો. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી રત્કર્ણ રસાયના કથા. તમે સતત પરમાત્માની કથાને સાંભળો તો જ તમારા મનના વિકારો મળશે, અને મનના વિકારો મળશે તો જ વાસુદેવ તમને મળી જશે. વિકારોને મારવા બહુ જરૂરી છે, વાસનાઓને હટાવવી બહુ જરૂરી છે. ના સંસારમાં એવું છે કે જેમ એને પાછું વાળો એમ જ એમાં વધારે વધારે ઘૂંસતું જાય, એમ વધારે વધારે થતું જાય. જેમ પાછું વાળો ઘઉંની ડુંડી જેવું છે, બાબરા ભૂત જેવું છે. આ હરખું રહે જ નહીં. માં, મુક્તિ મેળવવા માટે એકમાત્ર સાધન છે સત્સંગ કરો. સતત પ્રભુના ભજનમાં રહ્યો, સતત તમે એમાં ધ્યાન રાખો. તમારું મન આડાવડું જવા જ ન દો. આને નવરું પડવા દો તો એ માથાકૂટ કરે ને ઊભી. આને નવરું જ ન પડવા દો ક્યારે. જેવું કામમાંથી નવરું થાય ભગવાનમાં લગાડી દો, તરત પાછું તરત જ ભગવાનમાં લગાડી દેવાનું. ભગવાન કપિલ નારાયણ માં દેવહૂતિને માધ્યમ બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માને આપે છે. માને કહે છે, માં, એક વાત કહું, આ સંસારમાં લોકોને ત્રેવડું બંધન હોય છે. 3 બંધન હોય છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણનું. એક દોરડાનું બંધન હોય તો માણસ છૂટતો નથી, તો 3 બંધન છે. કેમ છૂટી શકાય? કેમ છૂટી? માટે માં, આ બધા જ બંધનોમાંથી છૂટવા માટે સત્સંગ જ જરૂરી છે. સત્સંગ વગર આપણું કલ્યાણ નહીં થાય.
માટે સત્સંગ કરો, તમે સાધુનો સંગ કરો. તો માએ પ્રશ્ન કર્યો કે ભગવાન, સાધુ કોને કહેવાય? સાધુનું લક્ષણ શું? સાધુનું એક જ લક્ષણ છે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ભરમ મિટાવત ભારી. ભરમ મિટા. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પરમાત્માના ચરણોમાં પ્રેમ કરાવે ને એને સાધુ કહેવાય. કોઈના આશ્રમમાં હોય, મોટો આશ્રમ હોય, આશ્રમમાં જાઓ, સાધુ પાસે જાઓ અને સાધુની પાસે જઈને બેહો અને એ શેર બજારની વાત કરે તો ત્યાંથી ઊભું થઈને નીકળી જાઓ. એ કોઈ હિન્દી ફિલ્મની વાત કરે તો નીકળી જવું, રાજકારણની વાત કરે તો નીકળી જવું. કેમ? સાધુનું લક્ષણ છે કે સાધુ પાસે જાઓ એટલે તમને ભગવાનની જ વાત કરવા જોઈએ, પ્રભુની જ વાત કરે. પ્રભુમાં કેમ પ્રેમ થાય, પ્રભુ પ્રત્યે તમારી કેમ લાગણીઓ વધી જાય, ભગવાનમાં તમને કઈ રીતે તમારી આસ્થા જોડાઈ જાય, એવી વાતો કરે તો સમજવું આ સાધુ છે, બરાબર છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. તો પરમાત્મામાં પ્રેમ કરાવે એને સાધુ કહેવાય. માં સાધુના લક્ષણો છે, તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા. સાધુના લક્ષણો ભાગવતજીમાં બતાવ્યા છે. એમાં કહ્યું છે કે સૌથી મોટો લક્ષણ સાધુનું કોઈ હોય તો એ છે કે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં. આવું લક્ષણ સાધુનું છે. મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં. પછી માં સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં ભગવાને કહ્યું કે આ શરીર હાડ માંસથી ભરેલું છે, આમાં તમે ક્યારેય મોહ ન રાખતા. પણ આપણે જે અંત સમયે પરમાત્માને જે વચન આપ્યું હતું આપણે માના ઉદરની અંદર, એ માના ઉદરમાં રહેલું જે વચન હતું ભગવાનને આપેલું, એ વચન તમે નિભાવજો. કારણ કે જ્યારે આપણે માના ઉદરમાં હોઈએ ને ત્યારે જીવ ભગવાનને કેટલો પુકારતો હોય કે હે ભગવાન, અહીંયાથી મને છોડાવી દો, અહીંયાથી મને છોડાવી દો, હું જિંદગીભર તમને નહીં ભૂલું. પણ જેવા ભગવાન ત્યાંથી છોડાવે એટલે તરત જ હું અહીંયા તું ન્યા. ભગવાનની આ માયામાંથી છૂટી કોણ શકે? માયામાંથી છૂટવાના પ્રયત્નો કરો ને જેવા કિનારે આવો ને ત્યાં જ બરાબર ભગવાન એકાદું પ્રલોભન આપી દે. આ સંસારમાં પ્રલોભન ભગવાન જ આપે છે, કસોટી કરે છે કે પ્રલોભનમાં જાય છે કે નહીં. પણ જેને મનથી નક્કી કર્યું હોય કે હવે તો ગમે તેવા પ્રલોભન આવે ન જવું, એટલે પતી ગયું. રંકા બંકાની વાતો છે ને કે પતિ પત્ની હતા અને ભગવાનનું ભજન એટલું કરે કે કોઈની સંપત્તિ તરફ નજર ન નાખે. એક વખતના સમયે રાકા ને બાકા બે જતા હતા. આગળ આગળ પતિ ચાલે, પાછળ પાછળ પત્ની ચાલે. એમાં બરાબર એક સોનાનો સિક્કો હતો રસ્તામાં પડ્યો હતો. એટલે પુરુષે જલ્દીથી ખાડો કરી સિક્કો નાખી અને માથે ધૂળ વાળી દીધી. પત્ની જોયું, આ શું કરો છો? અરે સોનાનો સિક્કો હતો એને ઢાંકી દીધો. કેમ? અરે તારી નજર પડે તો કદાચ તું ને તને એમ થાય કે આને લઈ લઉં તો. અને ત્યારે પત્ની કહ્યું કે તમારી સાથે રહી અને ભગવાનમાં એટલું ભજન લાગ્યું છે, હવે તો એક સિક્કો નહીં, કદાચ આખો હોનાનો ઢગલો આવે ને તો એના ઉપર મારું થૂકે ન બગાડો. તમે તો સિક્કામાં એટલો તમને ભાવ થયો કે આને ઢાંકી દેવું જોઈએ, હોનું છે. મને તો એ જ નથી સમજાતું કે હવે હું હોનું છે અને શું કથિર છે. આ દુનિયામાં આવું છે. પીળું જોઈને આપણે થાય કે આ હોનું હશે, પણ પછી આપણા કર્મે ફૂટ્યા નીકળ્યું કથિર.
સોનું જાણીને સંગ કર્યો વણજારા, અને મારા કર્મે નીકળ્યા તથી. માં, ગર્ભની અંદર જે ભગવાનને આપણે વાયદો આપ્યો છે એ ભૂલાઈ ન જાય હો. પ્રભુને આપણે કહ્યું છે કે પ્રભુ જીવંત સુધી, જીવન પર્યંત સુધી અમે તમને ક્યારેય ભૂલીશું નહીં. અને મહાપુરુષોનો એક જ ઉદ્દેશ હોય છે કે ગમે તેવી સ્થિતિ આવે, તમારે ગમે તેવી સ્થિતિ આવે, બધું ભૂલી જવું, એક ભગવાનને ન ભૂલવા કોઈ દિવસ, પ્રભુને ન ભૂલવા. આપણા સંતાનોને જ્યારે આપણે કંઈક આપવું હોય ને, આપણે જવાનું ટાણું આવે ને કે હવે બસ કંઈ નક્કી નહીં, કંઈ વૈયા જાય, તો છોકરાઓને લખીને દેવું કે છોકરાઓ 2 વાત લખીને જાઉં છું, આ 2 વાતને યાદ રાખજો. એક, ગમે તેવી પરિસ્થિતિ આવે એમાં ભગવાનને ન ભૂલતા, અને બીજું, અનિત્યનું લેવાનો ક્યારેય વિચાર ન કરતા. બસ આનાથી તમે સુખી થશો. આ 2 વિચારો દરેક મા બાપ પોતાના સંતાનોને દઈને જાય. પણ ક્યારેક ક્યારેક તો દુનિયામાં જોતા હોય, દીકરો અનિત્યનું લઈને ઘરમાં નાખે તો મા બાપ રાજી થાય, ઓહો કેટલું લઈ આવ્યો. પણ તમને ખબર છે, આ અનિતિનું આવે ને ઘરમાં એટલે નીતિનું લઈને જાય. જો તમારા ઘરની અંદર સંપત્તિ હશે પણ સંસ્કાર નહીં હોય તો યાદ રાખજો, ચોથી પેઢીએ પૂરું. પહેલી પેઢી ભગવાનનું ભજન કરે, બીજી પેઢી એ ભજનના પ્રતાપે પૈસો મેળવે, ત્રીજી પેઢી એ મેળવેલા પૈસાને વાપરે. પણ જો એ ત્રીજી પેઢીના સંસ્કાર નહીં હોય તો ચોથી પેઢીએ પૈસો નહીં વધે, એ વયું જાય. પણ સત્સંગ તમારામાં હશે તો પૈસો નહીં વયો જાય. સત્સંગ હશે તો પૈસો ટકી રહેશે, અને ટકેલો પૈસો તમને સુખે આપશે. આ દુનિયામાં આપણાથી કમાયેલો પૈસો આપણે આપણા માટે વાપરીએ, અને જેટલો આપણને આનંદ મળે છે ને એના કરતાં 1000 ગણો આનંદ તમારા કમાયેલા પૈસાથી, તમારા પરસેવાથી મેળવેલા પૈસાથી તમે જ્યારે પર સેવા કરો ને ત્યારે તમને વધારે આનંદ મળે છે. તમારો પરસેવાનો પૈસો પર સેવામાં જાય તો આનંદ થઈ જાય છે. 5 લાખ રૂપિયા તમારા તેજુરીમાં પડ્યા હોય, એ તમને આમ મજા આવ્યા કરે, 5 લાખ પડ્યા છે, પણ એ 5 લાખમાંથી ખાલી 5000 કાઢી અને ગરીબના છોકરાઓને કોઈને જો મીઠાઈ લઈને વેચો ને તો તમને આનંદ થઈ જાય તમારા જીવનમાં. જે 5 લાખનો આનંદ તમને તેજુરીમાં પડ્યા ન આપે, એ 5000ની મીઠાઈ જ્યારે તમે વેચતા હોવ ને ત્યારે તમારા અંદરમાં થતી હોય છે. માટે માં, ગમે તેવી સ્થિતિ આવે ભગવાનને ન ભૂલશો, પ્રભુને ક્યારેય વિસરશો નહીં. ગમે તેવી સ્થિતિ થાય પ્રભુને ભૂલશે નહીં આપણે. એ વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. અંતે કપિલ નારાયણ ભગવાન માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને પોતે ગીતાજીના પ્રચાર માટે, કપિલ ગીતાના પ્રચાર માટે નીકળી ગયા. અને આ બાજુ બિંદુ સરોવરના કિનારે માં દેવહૂતિએ ભગવાન દ્વારા મળેલું જ્ઞાન યોગ માર્ગમાં લગાડી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી, એટલે સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. અને આજના સમયમાં એ પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ વખતનું સિદ્ધપદ છે કે જ્યાં માને મુક્તિ મળે છે. પરમાત્માએ માને મુક્તિ આપી એ કથા બતાવી. તૃતીય સ્કંદને અહીંયા વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરાવે અને ચતુર્થ સ્કંદમાં વિસર્ગ લીલાની કથાઓ છે. કર્યો હતી દેવહૂતિ, આકુતિ ને પ્રસૂતિ. એમાં આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એમને ત્યાં ભગવાન યજ્ઞનારાયણનું પ્રાગટ્ય થયું. અને ત્યાર પછી દેવહૂતિ અને કરદમની 9 દીકરીઓ, એને એક ઋષિ સાથે પરણાવ્યા. એમાં એક કન્યા જે હતા અનસુયાજી, એ અત્રિ ઋષિ સાથે પરણ્યા. અત્રિ અને અનસુયાના દાંપત્ય જીવનમાં પ્રભુ ભજન દ્વારા એમને ત્યાં પણ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા સ્વયં પરમાત્માના અંશાવતાર એવા ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી. દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું કે જેમણે, જેની પાસેથી સારો વિચાર મળે એને ગુરુ બનાવવાનો આપણને મહિમા બતાવ્યો. ગુરુ કોને બનાવે? 24 ગુરુઓ બનાવ્યા. અને આ સંસારને એક ઉપદેશ કર્યો, એક સંદેશો આપ્યો કે આ સંસારમાં જેની પાસેથી આપણને જીવનને જીવવાનો સારો ઉપદેશ મળે એને આપણો ગુરુ માનવો જોઈએ.
કંઠી ગુરુ એક હોય, પણ ઉપદેશ ગુરુ તો ગમે એટલા બનાવી શકાય. કંઠીનો ગુરુ એક હોય, કેમ કે શાસ્ત્રથી વિરુદ્ધ નહીં જાઓ. એક ગુરુ, એક ગુરુ મંત્ર, એક માળા અને એક આસન અને એક તમારા ઈષ્ટદેવ, આને કોઈ દી બદલવા નહીં તમારે. આ પાંચને કાયમ માટે આમનામ જ રાખવા. જીવનમાં ગમે તેટલા સારા માણસો મળે, ગુરુ બદલવા નહીં કોઈ દિવસ. ઘણી વખત લોકો કહેતા હોય અમારે ગુરુ મળ્યા પણ ગુરુ કઈ લેવા નથી, આવું કહેતા હોય. યાદ રાખજો, ગુરુ હલકો થઈ શકે, ગુરુ નીચો હોઈ શકે, ગુરુ પદ કોઈ દી નીચું ન થાય કોઈ દિવસ સંસારમાં. આ સંસારમાં ગુરુનું પદ એટલું ઉપર છે કે જે આ સંસારમાં તમને કલ્પ વૃક્ષ ન આપી શકે, ચિંતામણી ન આપી શકે, કામધેનુ ગાય તમને જે પદ ન આપી શકે, એ વૈકુંઠની પ્રાપ્તિ જે યોગીઓને દુર્લભ છે, એવી દુર્લભમાં દુર્લભ વૈકુંઠની પ્રાપ્તિ આપણને ગુરુ કરાવી દે છે. ગુરુ ધારે તો બોલાવી શકે, ગુરુ ધારે તો તમારું જે મૌન છે કે જે બાળક બોલી નથી શકતું, એને પણ ગુરુ ધારે તો બોલાવી દે. કોઈ સ્ત્રી પોતાના બાળકને લઈને જાય કોઈ સદગુરુના શરણે અને કહે બાપજી મારું બાળક બોલતું નથી, મોટું થયું, અને ત્યારે બોલાવડાય, બોલો બેટા સીતારામ, અને સામે સંતની નજર પડે ને બાળક બોલવા માંડે સીતારામ સીતારામ સીતારામ. ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ. તો જિંદગીમાં ગુરુ ન બદલશું ક્યારે. 24 ગુરુઓની અહીંયા વાત 11મા સ્કંદમાં આપી છે. તો દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું, એની કથા બતાવી. મનુ મહારાજના ત્રીજા દીકરી હતા જે પ્રસૂતિ, એ પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. એમને ત્યાં 16 કન્યાઓ થઈ અને એ 16 કન્યાઓમાં 13 કન્યાઓ એને ધર્મને આપી, 1 કન્યા પિતૃને, 1 કન્યા અગ્નિદેવને અને 1 કન્યા જે હતા એ સતી ભવાની સ્વયં પરમાત્મા શિવને પરિણ્યા. પણ ભવાની પોતાની ઈચ્છાથી ભગવાન શિવને પરિણ્યા. પોતાના પિતાને આ વાત ગમતી નહોતી એટલે દક્ષને આ અણમાનીતો જમાઈ હતો, એને ગમતો નહોતો. એમાં એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો. સભા ભરી અને સભાની અંદર સૌ લોકો બેઠા છે, પ્રજાનો નાયક આવે છે, દક્ષનો પ્રવેશ થયો. બધા લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ અને એને આસન, એને આવકાર આપવા માટે ઊભા થયા. પણ ભગવાન શંકર ઊભા નહોતા થયા, શિવ ઊભા નહોતા થયા. તો ભગવાન શંકર ઊભા ન થયા એટલે દક્ષ પ્રજાપતિને બહુ ક્રોધ આવ્યો. ક્રોધમાં આવી અને એ ભગવાન શંકર માટે ન બોલવાના શબ્દો બોલે છે. આ દુનિયાનો નિયમ છે, પદ મળે એટલે હું પણ આવે ને આવે જ. ભગવાનને એટલી પ્રાર્થના કરી કે ઠાકોરજી પદ આપો, પણ હું પદ ન આપતા ક્યારે. માણસ પોતાની મસ્તીનો ફેલાવો કરતો જાય. પદને લઈ અને હુંકાર માંડ્યું થવા. ભગવાન શંકર માટે ન બોલવાના શબ્દો બોલતો હતો દક્ષ. નંદી આદિ ગણોએ એને સાવધાન કર્યો કે બસ દક્ષ હવે ન બોલીશ કાંઈ. છતાંય પણ એ મૌન ન થયો. એટલે નંદીએ શ્રાપ આપ્યો કે તું ક્યારનો મેં કરે છે, એટલે હું તને શ્રાપ આપું છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. આ શ્રાપ મળે છે. વાતાવરણ એકદમ તંગ થયું એટલે ભગવાન મહાદેવ સૌ સૈનિક પોતાના ગણોને સાથે લઈ નીકળી ગયા. કૈલાસમાં આવીને પોતાના પત્નીને કાંઈ કીધું નહીં એણે કે મારે તમારા બાપુજી હારે, મારા હાહરા હારે આમ થઈ ગયું છે. આમ જોવા જાવ તો આ કળિયુગના શંકરને ભગવાન શંકરે ઉપદેશ આપ્યો છે કે સસરાના ઘરે કાંઈ પણ આપણું જરા કે માન અપમાન જેવું થાય તો એનો ગુસ્સો આપણે પત્ની ઉપર ઉતારવો, નકર ઘરે આવીને એનો ક્રોધ અહીંયા ઉતારે. પેલું ચાલુ કરે, શું કે ફોન કરીને કહી દેજો આપણે મેલ નહીં આવે. પણ ભગવાન શંકરે કશું કીધું નથી, કઈ વાત ન કરી. અને આપણે આમે કોકનો ગુસ્સો કોકની ઉપર ઉતારીએ. સૌથી વધારે બેનો કોઈના ઉપર ગુસ્સો ઉતારતા હોય તો છોકરા ઉપર. હા, નાના છોકરા ઉપર. ઘરમાં કામથી થાકી ગયા હોય, એકલા હાથે કામ કરતા હોય, કામ પૂરું થાય નહીં, ત્યાં ઓલી ટકટકણી હાહુ ટકટક કર્યા કરે, એટલે પછી બધો ગુસ્સો એ છોકરા ઉપર ઉતરે, એને મારે. અંદર ઉદ્ભવેલો અગ્નિ ક્યાંક તો બહાર કાઢવો ને. અંદર જે હવે ઉફાણો આવ્યો છે એને ક્યાંક તો બહાર કાઢવો.
તો ભગવાન શંકરે કંઈ કીધું નહીં, પણ દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું અને એ યજ્ઞમાં સૌને બોલાવ્યા, પણ પોતાના જમાઈ અને દીકરીને બોલાવ્યા નહીં. જે દિવસે યજ્ઞ હતો, બ્રાહ્મણો વેદ મંત્રના ઘોષ કરે, યજમાન પરિવારમાં બેસી અને આહુતિ આપે. બીજી બધી દીકરીઓ આવી છે, પણ એકમાત્ર ભવાનીને નથી તેડાવ્યા. એમાં બન્યું એવું કે જેટલા દેવતાઓને આમંત્રણ આપ્યું હતું બધા લોકો પોતાના પરિવાર સમેત જતા હતા વિમાન લઈ લઈને. એટલે ભવાની નજર પડી, એટલે ભવાનીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ બધા દેવતાઓ ક્યાં જાય છે? તમારા પિતાજીના ઘરે કેમ? તો કે તમારા બાપુજીના ઘરે યજ્ઞ છે આજે. તો ભવાનીને તો જરા દુઃખ લાગી ગયું, મારા બાપની ઘરે યજ્ઞ, મને આમંત્રણ નહીં. પણ પછી ભગવાન શંકર આખી વાત બતાવી કે ભવાની, મૂળ ઘટના આવી છે કે મારે તમારા પિતાજીની વચ્ચે એક અણબનાવ બન્યો છે. અમારા બંનેની વચ્ચે એક અણબનાવ બન્યો છે, એટલે તમારા પિતાજીએ મારું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો છે, એટલે આપણને આમંત્રણ નથી આવ્યું. ભવાનીએ કીધું પ્રભુ હાલો જઈએ, હું મારા બાપુજી